આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈથી સાંઠોદ માર્ગ પર ચાણોદ, રાજપીપળા અને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ ગત મે 2023માં નિર્માણ થઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આશરે 26 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજ પર 10 મહિનામાં જ આરસીસી ઉખડી જતા જ સળિયા દેખાવા લાગ્યા હતા। આ સળિયા બ્રિજ પરથી જ પસાર થતા વાહનો માટે જોખમરૂપ હોય ત્યારે મકાન વિભાગ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। બ્રિજની ગુણવત્તાને લઈને પણ સવાલો ઊભા થયા છે। 10 માસ પૂર્વે જ લોકાર્પણ થયું છે તો આરસીસીમાં મસમોટા ખાડા પણ જોવા મળ્યા છે। આ સળિયા બહાર નીકળતા જ નજરે પડતા જ ગુણવત્તા ચકાસનાર અધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે। અહીંયા એક ભીતિ સેવાઈ રહી છે કે અકસ્માત સર્જાય તો શું માર્ગ અને મકાન વિભાગ આ અંગે કાર્યવાહી કરશે કે કેમ તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે।